તો રમઝાન માસના પ્રારંભે જ આમોદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં રોષનું મોજું ફરી વળ્યું છે। ત્યારે પાલિકાના શાસકો સામે છૂપો રોષ જોવા મળ્યો હતો। તો આમોદ નગરપાલિકાના શાસકોના અણધડ વહીવટને કારણે નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વર્ષે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો મેળવતી નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ રહી છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા ઉપરાંત ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હવે આમોદ પાલિકાનું વીજ બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ પાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાખતા લોકોમાં તહેવારો ટાણે જ રોષ જોવા મળી રહ્યા છે। ત્યારે આમોદ પાલિકાના શાસકો નગરમાં વિવિધ વિકાસના કામ કરતા એજન્સીઓ પાસેથી માત્ર ટકાવારી વેચવામાં મશગુલ રહે છે, પરંતુ વહીવટમાં ધ્યાન આપતા નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે। કારણ કે મહિના પહેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટિસ આપી વીજ જોડાણ કાપવાની ચીમકી આપી હોવા છતાં પાલિકા શાસકોના અણધડ વહીવટને કારણે નગરજનોને તહેવારો ટાણે અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે।